પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં આજરોજ બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો. તો શાળાના પરિસરમાં ભવ્ય રીતે યોજાયેલા આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વિજ્ઞાન પ્રયોગો, પ્રોજેક્ટ તથા મોડેલો રજૂ કર્યા હતા. તો હાલોલ તાલુકામાં આવેલ સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, ઉર્જા બચત, સોલાર સિસ્ટમ, રોબોટિક્સ, કૃષિ ક્ષેત્રે નવીનતા જેવા વિષયો પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. તો ખાસ કરીને નાના બાળકો દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષક મંડળે વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા વિજ્ઞાન મેળા દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીનતા અને શોધક ક્ષમતા વિકસે છે. તો વાલીઓ પણ પોતાના બાળકોના પ્રયોગ જોઈ ગર્વ અનુભવી રહ્યા હતા. ત્યારે હાલોલ શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમને કારણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક માહોલમાં નવતર ઉર્જાનો સંચાર થવા પામ્યો હતો. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.